ઓકે, નમસ્તે સ્ટુડન્ટ. આજે આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિના એક શબ્દમાં એ અથવા એક વાક્યમાં અથવા એક અંકમાં જવાબ લખો. ઓકે, આ પ્રશ્ન કરવું ખૂબ જ જરૂરી છે બેટા. ઘણી વખત મેં સમજાવ્યા છે કે આમાં શું છે બેટા, જૂના જૂના વર્ષોના પણ પેપર છે જેને પીવાય ક્વેશ્ચન કહેવાય. એટલે આ બેઝિક અને સ્ટેન્ડર્ડ બધા માટે જરૂરી છે. હા, આ ખાલી લખેલું બેઝિક છે પણ એના તમારે બધા માટે કરવા જોઈએ અને સ્ટેન્ડર્ડનો પણ બધા માટે કરવા જોઈએ. ક્વેશ્ચનની કોઈ એમાંથી એમ તેમ પૂછાઈ શકે બેટા. સો પ્લીઝ ધ્યાન રાખજો. ચલો આપણે કરીશું પહેલો પ્રશ્નથી શરૂઆત. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? પી બિંદુ છે, પી ના યામ છે -3 અને 2. એ વાય અક્ષ પર દોરેલા લંબનો પાદ વાય અક્ષ શું કહે છે બેટા? વાય અક્ષ. શું આની વાત કરે છે? વાય અક્ષ. ઓકે, વાય અક્ષ પર દોરેલા લંબ પાદ છે એમ, તો એમ ના યામ જણાવો. ઓકે, આપણને ખ્યાલ છે સર, વાય પૂછશે તો શું કરવાનો? એક્સ ને જવાબ આપવાના છે. અને એને જો શું હોય છે -3 એટલે માનાંકમાં લખાય છે. બરાબર, માનાંકમાં લખશો તો શું જવાબ આવશે બેટા? બરાબર, વાય અક્ષ. બરાબર છે બેટા. તો અહીં ધ્યાન રાખજો, વાય ઓકે સોરી, આ આવી રીતે નહીં થાય, સોરી. જો બેટા, એમાં એટલે એમાં એવી રીતે દોરવાનો હોય છે. એક્સ અક્ષ છે ને, તો જો ધ્યાન રાખજો આવું. ઓકે, આ જે છે -3 ક્યાં આવશે? સપોઝ અહીં કहीं આવશે માઇનસ, અહીં -3 આવી ગયું છે અને 2 અહીં આવશે. તો લંબ પાદ કઈ છે બેટા? અહીં લંબ પડે છે. કોના ઉપર? વાય અક્ષ ઉપર દોરેલા લંબ. તો વાય અક્ષ આ છે બેટા, આ વાય અને વાય ડેશ છે. એટલે આના ઉપર લંબ શું પડશે? 2 પડશે. એટલે 0 અને 2 લખશો. સોરી, શું લખશો બેટા? 0 અને 2. વાય અક્ષ કીધું હશે તો વાય રહેશે, એક્સ 0 હશે. વાય અક્ષ કહેશે તો 0, વાય હોય છે બેટા. એ જ કોન્સેપ્ટ છે. 0 તો રહેશે, વાય નો શું આવશે? 2. ઓકે, કેમ અહીં લંબ છે તે 2 ઉપર છે. એટલે આ આપણું એન્સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 2. પી 6, 4 અને બી એ પી કેન્દ્રિત વર્તુળના વ્યાસ એ બી ના અંત્ય બિંદુઓ છે, તો બિંદુ પી ના યામ શોધો. જો બેટા, એક બિંદુ એ છે, અહીં બિંદુ બી છે. એના યામ શોધવાની વાત કરે છે. એના છે કેટલા? 64. બી ના નામ છે -2 -10. બી પી ના કેન્દ્ર મધ પી કેન્દ્રિત વ્યાસના, ઓકે સોરી, આ વ્યાસ છે એટલે આવું છે બેટા, સમજી લેજો. હા, અહીં પી પોઈન્ટ છે તો એનો શું હશે? મધ્ય બિંદુનો સૂત્ર આવશે. શું હશે બેટા? મધ્ય બિંદુનો સૂત્ર આવશે. ભલે વ્યાસ નહીં દોરશો તો એ ચાલશે, એને હટાઈ દઉં છું. ઓકે, શું છે ખાલી એના સૂત્ર? શું લખશો? x પ્લસ x વત્તા x2 એટલે x1 આની પહેલી કિંમત, આની પહેલી કિંમત. ઓકે, ધ્યાન રાખજો, આની પણ પહેલી કિંમત આવશે. ઓકે, ને છેદમાં 2 x માટે. એવી રીતે y બરાબર આવશે y1 ને y2 ને છેદમાં 2. અહીં 4 છે વત્તા માઇનસનો કૌંસમાં 10 છે ને છેદમાં 2. ઓકે, x બરાબર 6 માંથી 4, 6 માંથી 2 જશે ને છેદમાં 2. 6 માંથી 2 જશે 4, 4 ના છેદમાં 2, 2 થી આ 2 ઉડી જશે. શું આવશે? 2. અહીં 4 પ્લસ માઇનસ માઇનસ 10 ના છેદમાં 2. 10 માંથી 2 જશે, 10 માંથી 4 જશે 6, 10 માંથી 4 જશે 6, માઇનસનો અને છેદમાં 2 આ ઉડી જશે 3. એટલે કોના? -3. એટલે જવાબમાં લખી શકશો 2, -3 જે છે એ પી ના યામ છે બેટા. ઓકે, ચલો આન્સર ચેક કરી લઈશું. 2 -3 યસ જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 3 છે બેટા. કે છે 3, 8 એ બી બિંદુ 6 અને 3 ને રેખાખંડને જોડતા મધ્ય બિંદુના યામ. ઓકે, એ ના યામ છે બેટા કેટલા? 3, 8. એ છે 3, 8. બી છે 6, 3. ઓકે, ને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે પી કશે બી પી લઈ લેશું. શું થશે? આનો પહેલો એટલે 3 + 6 ને છેદમાં 2.
અહીં આવશે 8 વત્તા 3 ને છેદમાં 2. ઓકે, 6 ને 3 કેટલા થશે બેટા? 9. 6 ને 3 આનો પહેલો 6 ને 3 9, 9 ને છેદમાં 2, 9 ને છેદમાં 2 જવાબ આવશે. 8 ને 3 11, 11 ના છેદમાં 2, એટલે આ આપણું જવાબ. એટલે પી ને યામ લખી શકીશું 9 ના છેદમાં 2 છે અને 11 ના છેદમાં 2 છે. આ આપણે આન્સર છે. ઓકે, ચલો 9 ના છેદમાં 2, 11 ના છેદમાં 2 સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 4, 0 0 12 0 અને 10 12 ને ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જો બેટા આને એકદમ ઈઝીમાં ઈઝી રીત કરવું હશે તો જો આ ત્રિકોણ થયા, જે બિંદુ એના 0 0 છે તેને શું કરીશું આપણે? ઉગમ બિંદુ કેન્દ્ર લઈશું. ઉગમ બિંદુ. ઓકે, 12 શું છે સમજો, આ 12 છે અને 0 ધ્યાન રાખજો. કેમ? અહીં y0 છે, x સુધી છે. આ કેટલું કોનું અંતર છે બેટા? x, એટલે આવશે આ 12 એકમ. હા, ધ્યાન રાખજો. આ y છે એટલે y નો કેટલો છે બેટા? 0 અને 10 એટલે 10 આવશે. આ ધ્યાન રાખજો. અહીં એનો પોઈન્ટ લખીશું 0,10. આ ત્રિકોણ બની ગયું. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લખી દેજો 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, કાટકોણ ત્રિકોણ બનશે બેટા. પાયો છે 12 અને વેધ છે 10. ઓકે, 2 થી આને ઉડાવી દો 6. 6 ગુણ્યા 10 એટલે શું આવશે? 60. આ આપણે જવાબ છે બેટા, આન્સર છે. ચોથાનો 60 ચોરસ એકમ. યસ, જવાબ છે બેટા. ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. પ્રશ્ન 5, 0 2 0,2 8,8 10,5 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણના મધ્ય બિંદુના યામ શોધો. તો જો બેટા મધ્ય બિંદુના યામ છે બેટા x નો, y x નો શું છે બેટા? x બરાબર છે x1 પ્લસ x2 પ્લસ x3 ને છેદમાં 3. એવી રીતે y બરાબર છે બેટા y1 પ્લસ y2 પ્લસ y3 ને છેદમાં 3. જો બેટા અહીં થશે x1 0 વત્તા 8 વત્તા 10 ને છેદમાં 3. આ 10 ને 8 18, 18 ના છેદમાં 3. આ 3 થી ઉડશે, શું આવશે? 6. 3 6 18. એ રીતે y નો કરશો 2 વત્તા 8 વત્તા 5 ને છેદમાં 3. 8 ને 2 10 ને 5 15, 15 ના છેદમાં 3. આ ઉડી જશે 3 પચમ 15, એટલે શું મળશે બેટા? 5. જી ના જે જવાબ મળશે તે કયો મળશે? ઓકે, એક જ મિનિટ બેટા. 6 અને 5 જવાબ છે બેટા. યસ, સ્ક્રીનશોટ લઈ શકશો. ચલો ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? એ અને બી ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને યામ લ્યો. ઓકે, એ ના છે બેટા 5 અને -2 અને બી છે તે 7 ને 10 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુને યામ શોધો. ઓકે, એને યામ આવશે x બરાબર મધ્ય બિંદુ એટલે 5 વત્તા 7, x1 વત્તા x2 ને છેદમાં 2. એવી રીતે y નો આવશે બેટા y1 માઇનસ y2 પ્લસ 10 ને છેદમાં 2. 7 ને 5 12 ને છેદમાં 2. એ રીતે y નો કરશું, 10 માંથી 2 નીકળશે તો આવશે 8, 8 ના છેદમાં 2. આ ઉડી જશે, શું આવશે બેટા? 4 અને અહીં આવશે 6. 6 ને 4. ઓકે, આ આપણે આન્સર છે બેટા. ક્વેશ્ચન નંબર 6 નો જવાબ છે 6 અને 4. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 7, 5 18 4 3 3 3 એ ધરાવતા ત્રિકોણના મધ્ય બિંદુને યામ શોધો. ફરીથી એ સૂત્ર આવશે g બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 ને છેદમાં 3. એવી રીતે y બરાબર શું થશે બેટા? y1 પ્લસ y2 પ્લસ y3 ને છેદમાં 3. ઓકે, અહીં g છે જે શું લખી શકાશે બેટા? g કૌંસમાં x, y.
ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો બેટા. ઓકે, તો એના શું કહે છે બેટા? 5 18, 5 18, પછી 4 3 અને 3 માઇનસ 3, 5 વત્તા 4 વત્તા 3 ને છેદમાં 3. અહીં 18 વત્તા 3 માઇનસ પ્લસ માઇનસ માઇનસનો 3. હા, ધ્યાન રાખજો. 4 ને 3 7, 7 ને 5 12, 12, 5 4 9, 9 ને 3 12, 12 ના છેદમાં આવશે 3. અહીં જોજો, આ પ્લસ માઇનસ ઉડી જશે. જો અહીં પ્લસ કેમ નહીં આવશે? કેમ કે વેલ્યુ માઇનસમાં છે. પ્લસ માઇનસ માઇનસ મળી માઇનસ જ થશે. આ 18 18 ના છેદમાં 3. આ 3 14 12 થશે બેટા. 3 6 18. એટલે જી ના જે છે x, y જે છે આ જવાબ છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 7 જે છે 4, 6 છે. યસ, રાઈટ છે બેટા. ક્વેશ્ચન નંબર 8. યામ સમતલમાં બિંદુઓ 1 0 6 0 6 5 અને 1 5 ને ક્રમાનુસાર જોડવાથી કઈ આકૃતિ મળશે? શું કહે છે બેટા? 1, 0 છે, 6, 0 છે, 6, 5 છે, 1, 5 છે. તો ચલો એનો નામ આપી દો A, B, C, D. એટલે AB સર્વપ્રથમ શોધી લેજો. AB 1 - 6 નો વર્ગ બરાબર પ્લસ 0 - 0 એટલે 0 નો વર્ગ આવશે બેટા. જો 1 માંથી 6 જશે 5 આવશે, 1 માંથી 6 જશે 5 આવશે, -5 -5 નો વર્ગ. કોઈ પણ વસ્તુનો વર્ગ હશે તો શું? એક વર્ગ બહાર નીકળશે એટલે 5 જવાબ બહાર આવી જશે. 5 છે. ઓકે, પછી આવશે BC. BC 6 - 6 નો વર્ગ વત્તા 0 - 5 નો વર્ગ. એટલે 6 માંથી 6 જશે 0 નો વર્ગ આવશે વત્તા 5 નો -5 નો બી વર્ગ કરશો. એક મિનિટ જો બેટા, અહીં શું થશે? અહીં આપણે જો 6 માંથી 6 જશે 0 અને -5 નો વર્ગ એટલે -5 નો વર્ગ શું નીકળશે બેટા? 5 જ આવશે. BC, C અને D. ઓકે, અહીં C અને D ની વાત કરીએ. 6 - 1 હશે વર્ગ વત્તા 5 - 5 છે એનો વર્ગ. 6 માંથી 1 જશે 5 નો વર્ગ વત્તા 5 માંથી 5 જશે 0 નો વર્ગ. ઓકે, 5 નો વર્ગ શું આવશે? ખાલી 5 જ આવશે. DA. DA માં શું હશે? 1 - 1, 1 - 1 નો વર્ગ વત્તા 5 - 0, 5 - 0 નો વર્ગ. 1 માંથી 1 જશે 0 થશે. 1 માંથી 1 જશે 0, 5 - 0 5 નો વર્ગ આવશે બેટા. 5 નો વર્ગ, અને 5 નો વર્ગ શું? ખાલી 5 જ આવશે. ઓકે, બધી બાજુ કેવી છે બેટા? સરખી છે. તો આ વર્ગ પણ બની શકશે અને ચોરસ પણ બની શકશે અને સમબાજુ ચતુષ્કોણ પણ બની શકે. અહીં વિકર્ણો પણ જોઈ લેજો. AB શોધી લેજો. વિકર્ણો શું આવશે? A અને C. AC ની વાત કરીશું. A અને C 6 - 1 એટલે શું આવશે? 6 - 1 એટલે 5 નો વર્ગ. જો શું લખીશું? 6 - 1 નો વર્ગ વત્તા 0 - A અને C. A 6 માંથી 1 માંથી 6 કા 6 માંથી 1 કરશો ચાલશે. 6 - 1 થઈ ગયું 5. 5 આ 2 ને કરશો, ધ્યાન રાખજો. 5 - 0, 5 - 0 નો વર્ગ. 6 માંથી 1 જશે 5 નો વર્ગ આવશે. અહીં 5 નો વર્ગ આવશે એટલે 5 × 5 = 25 વત્તા 25 ને મળીને શું થશે? 50. 50 નો વર્ગમૂળ શું થશે? 2 વર્ગમૂળમાં 5. ઓકે, 5 વર્ગમૂળમાં 2. 50. 50 ને શું લખી શકો બેટા? 25 × 2. 25 × 2 એટલે 50. 25 એનો વર્ગમૂળ શું આવશે? 5 અને 2. એટલે આ જવાબ આવશે 5 વર્ગમૂળમાં 2. AC. એવી રીતે BD શોધીશું. રાઈટ? ચલો
એ બી બી ડી. જો 6 માઇનસ 1 શું ડાયરેક્ટલી કરું છું બેટા? 6 માઇનસ 1 એટલે શું આવશે? 6 માઇનસ 1 એટલે 5 નો વર્ગ વત્તા ડી. 5 માઇનસ 0 એટલે 5 નો વર્ગ. આ પણ એ જ આવતું છે બેટા. એટલે 25 વત્તા 25. ઓકે, શું છે બેટા? 2 ગુણ્યા 25 એટલે શું આવશે? 5 વર્ગમૂળમાં 2. એટલે જવાબ જોશો સરખું જ આવતું છે, બીડી. બીડી. ઓકે, બીડી બંને બરાબર આવે છે એટલે શું થશે? ચોરસ થશે. શું લખશું બેટા? આ જવાબ શું આવશે? ચોરસ. વિકર્ણો પણ સરખા છે, સમાન છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 9 રેખાખંડને શું કહે છે? ક્યુ એક બિંદુ છે -6 -6,7 અને આર છે તે -2,3 ને જોડતા રેખાખંડનું બિંદુ એ શું છે બેટા? એમ ના છેદમાં 2 છે અને 5 હોય. ઓકે, ચલો આ એક્સ નો છે એટલે એક્સ નો સવાલ લખી દો. એક્સ બરાબર શું આવશે? mx શું છે? સોરી, રેખાખંડ મધબિંદુ. મધબિંદુ એટલે શું થશે? x1 વત્તા x2 ને છેદમાં 2. ઓકે, x બરાબર શું આવશે? m ના છેદમાં 2 x1 -6 વત્તા x2 -2 ને છેદમાં 2. 2 થી 2 ઉડી જશે એટલે m બરાબર આવશે -6 વત્તા -2 એટલે m બરાબર -8. સો m ની કિંમત કેટલી મળશે બેટા? -8. એક જ મિનિટ જવાબ ચેક કરીશું બેટા. 9 નો જવાબ છે -8. સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? ત્રિકોણ એબીસી નો શિરોબિંદુઓ છે એ બી સી ડી. તો એ મધ્ય કેન્દ્રના યામ શોધો. એ ના પોઈન્ટ છે 1 1 3 8 5. સી નો છે 6 7. મધ્ય કેન્દ્ર તો એના જી ના કોમા એક્સ કોમા વાય આવશે x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3. એવી રીતે આવશે અહીંયા y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3. નહીં સમજ પડે 1 2 3 લખજો, 1 2 3 લખજો. આવી રીતે સૂત્ર ઈઝી થશે. ઓકે, જી કોમા કાઉન્સમાં x માઇનસ વાય બરાબર x1 1 વત્તા 8 વત્તા 6 એટલે આ પહેલો પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ, આનો પહેલો છેદમાં 3 કોમા 3 વત્તા 5 વત્તા 7 ને છેદમાં 3. ઓકે, 8 6 14 ને 1 15 15 ના છેદમાં 3. અહીં 7 ને 3 10 ને 5 15 15 ના છેદમાં 3. ઓકે, અહીંથી આ ઉડી જશે, આ બી ઉડશે એટલે શું આવશે જવાબ? 5,5. ઓકે, જી એક્સ કોમા વાય છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. 5,5 રાઈટ છે બેટા, સાચો જવાબ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? બિંદુ 24 અને -45 નું ઉગમ બિંદુથી, ઉગમ બિંદુ એટલે 0 0, તો એનો અંતર શોધવા માટે શું છે? અંતર સૂત્ર શોધો. તો એનો શું છે બેટા? x નો વર્ગ વત્તા y નો, એટલે 24 નો વર્ગ વત્તા -45 નો વર્ગ એટલે 24 નો વર્ગ આવશે 576 વત્તા 4 4 5 20 20 25 શું આવશે? 20 25. ઓકે, સરવાળો કરશો 6 ને 5 11 ને 1 વધી 1, 7 ને 2 9 9 ને 10 0 વધી 1 2. ઓકે, 5 ને 2. ઓકે, એક મિનિટ, જસ્ટ 20 25 ને છેદમાં 576, 7 6 5 11 ને 1 વધી 1, 7 1 8, 7 ને 2
વધી 1 7 ને 2 9 9 1 10 0 વધી 1 એટલે 6 2 આવશે એટલે તમે કીધું કે થોડું કઈ ઊંડું છે ઓકે 6 1 ઓકે અને યાદ રાખજો બેટા છેલ્લે 1 હોય ને 1 નું વર્ગમૂળ અને 9 નું વર્ગમૂળ એ 1 નો વર્ગ એક જ આવશે 9 નો વર્ગ પણ 9 9 81 એટલે છેલ્લે એક જ આવશે કાં તો એનો જવાબ જો હશે બેટા કોના છે બેટા 45 અને 24 45 થી વધુ એટલે 50 થી વધુ 50 થી વધુ જ આવશે બેટા 50 થી વધુ આવશે તો કાં તો 51 આવશે કાં તો 59 59 આવશે તો આનો વર્ગ જો કરો બેટા તો આ જો કોની નજીક છે 25 50 નો વર્ગ પછી 25 જો બેટા 50 નો વર્ગ કરશો તો શું આવશે બેટા 25 ઓકે પાછે 25 2500 આવશે અને આ જસ્ટ 2500 થી વધુ છે તો 51 100% એનો જવાબ આવશે વર્ગમૂળ શોધશો તો એ 100% જવાબ આવશે ઓકે સો ધ્યાન રાખજો આ જે મેં સમજાવ્યું છે એ બધું ધ્યાનમાં રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે 3 8 b 7 4 ને જોડતા રેખાખંડ x અક્ષ દ્વારા કયા ગુણોત્તરનું વિભાજન થાય છે જો a ના બિંદુ છે બેટા 3, 8 b બરાબર 7, -4 x અક્ષ શું કહે છે બેટા x અક્ષની વાત કરે છે ઓકે x અક્ષની વાત કરે છે તો કયા ગુણોત્તરનું વિભાજન કરે ગુણોત્તર એટલે m1 ને છેદમાં m2 ઓકે જો બેટા x અક્ષની વાત કરશો તો x નો કિંમત x હોય છે અને y શું આવશે ત્યાં 0 એટલે એનો x નો સૂત્ર લખીશું mx + mx ને છેદમાં m1 + m2 1 2 2 1 1 2 ઓકે ચલો આ x y છે x y છે 1 1 2 અને 2 ઓકે x ની કિંમત શું મૂકીશું સોરી y પર અહીં મૂકશું તો વધારે જલ્દી આવશે બેટા ચલો y નો સૂત્ર લખીશું તો y નો છે my + my અને છેદમાં આવશે m + m 1 2 1 2 2 1 ઓકે y ની જગ્યાએ શું મૂકશો 0 ધ્યાન રાખજો m1 શોધવાનો છે બેટા y2 શું છે બેટા -4 વત્તા m2 શોધવાનું છે y1 કેટલા છે બેટા 8 ને છેદમાં m1 + m2 ઓકે ચલો અહીં થોડું એ ઓકે અહીં 0 વડે ગુણાકાર કરશો આખો 0 થશે અહીં આવશે 4m1 + 8m2 ઓકે આ માઇનસમાં છે માઇનસ છે ને આ માઇનસ આ બાજુ મોકલશો તો 4m1 = 8m2 આપણને જવાબ જોઈએ m1 ને છેદમાં m2 તો જોજો બેટા અહીં 8 m2 ની જોડે કઈ છે 8 તો 8 ઉપર આવશે જો ચોકડી ગુણાકાર કરો તો પાછો એ વસ્તુ મળવી જોઈએ એટલે 8 ને કરશો તો 8 અને 4 ઓકે 4 એકુ 4 4 દુ 8 એટલે તમને ગુણોત્તર શું મળશે બેટા m1 જો અહીં ગુણોત્તર આવશે m1 m2 m1 ગુણોત્તર m2 = 2:1 આ આપણું જવાબ છે બેટા ઓકે યસ ચલો બેટા સાચું છે બેટા સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવી ઇન્ફોર્મેશન નવી સૂચનાઓની સાથે ગણિતની નવી ટ્રીકની સાથે